નવરણના રામ રામ. તારે બાજુ જાળવે જાળો હો ભાઈ, એમ લાગે ક્યાંક જંગલ બંગલમાં જઈશું એવી રીતનું. વિડીયો બનાવવાનું યાદ જ ન આવ્યું. ચાલો હજી અહીંયા દિવાળી હાલે છે આગ્રામાં. જય માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો અને બધાને મારા તરફથી જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને નવરણના રામ રામ. ગાયોનું ઉઈ ઉઈ ગાઈએ હવે કોણ આવે એ નથી ખબર પડતી. ટોલિયો હે ટોલિયો. એમ તો અમે બાપ દાદા શીખવાડ્યું છે. આપણે બેસી ગયા છીએ જમવા, એટલે કે નાસ્તો કરવા. અને નાસ્તામાં શું હોય તમને બતાવી દઈએ. આવ્યા ડ્યુટીથી બ્રશ બ્રશ કરી લીધું, નાયા નથી કેમ કે હવે નાહી લેવું, પાણી થઈ ગયા ગરમ. અને નાસ્તામાં આપણે પૂરી ચા અને ચાદુ દે આપણા મેડમનું બરાબર, ને મારા તરફથી અને મારી ઘરવાળી તરફથી બધાને નવા વર્ષના રામ રામ. મળીએ હવે આપણે આગળ બ્લોગમાં, બન્યા રહેજો. આજે બહુ મજા આવશે બ્લોગમાં, એટલા માટે. હાલો ભાઈ, આપણે નાહી ધોઈને થઈ ગયા નવરા અને આવી ગયા છે અગાસી ઉપર. શું કરવા તો કે આ મેડમ લુગડા હૂકવે છે બરાબર, અને આ કંઈક આપણો ભાઈ બહારનો અગાસીનો નજારો હે ભાઈ. ચારે બાજુ જાળવે જાળો હો ભાઈ. ક્યાંય વાંદરા બહુ છે એટલે કે મને કે હાલો ને એ કે ઉપર લુગડા ઉકવા. હાલ કીધું આવી જાય. બીજું બાકી જોઈ લે હે પોપટ બોલે. મસ્તીનું વાતાવરણ હે ભાઈ અહીંયા અંદર, એમ લાગે ક્યાંક જંગલ બંગલમાં જઈશું એવી રીતનું. શાંતિ એમ ટૂંકમાં આવું વાતાવરણ હોય તો મજા આવે. અહીંયા બહાર તો હું ઘોંઘાટવાળું વાતાવરણ હતું. જીવ અહીંયા સારું કહેવાય આપણા હાટું. બાકી આ પાછળ થોડુંક જંગલ જેવું હે. જો કાબર વાબર હે, જો બેઠી જો કેમ ગઈ વહી ગઈ, ઉડી ગઈ લે મારી. હા પૂરી નથી તો ઉડી ગઈ કાબર. બાકી અવાજ સાંભળો છો તમે, મસ્તીનો આવે અવાજ. હાલો હાલો ભાઈ મળીએ નીચે જાય. હાલો ભાઈ આપણે આવી ગયા છીએ ડ્યુટીએથી અને જમી લીધું ભાઈ. ભૂખ એવી લઈ ગઈ હતી, વિડીયો બનાવવાનું યાદ જ ન આવ્યું. મેડમ જમે બેઠા બેઠા આપણે જમી લીધું ને વાગ્યા છે 3:45. તો થોડીક વાર આરામ કરી લઈ. હા જય માં રોંઢી બધું એક જ કહેવાય હવે બરાબર. તો થોડીક વાર આરામ કરી લઈ. હવે 6 વાગે જવાનું પાછું ડ્યુટીએ. 6:30 વાગે ડ્યુટીથી આવીને પછી આપણે જાય. આજે 9 વર્ષ છે એટલા માટે બરાબર. મળી હાલો હવે તમને આગળ બન્યા રહેજો અમારા બ્લોગમાં. ગુડ નાઇટ, જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય પિતા. હાલો ભાઈ આપણે આવી ગયા ડ્યુટીએથી અને થઈ ગયા તૈયાર બરાબર. ખાઈ પીને હોઈ ગયા તો ઉઠ્યા સીધા 6:30 વાગે ઉઠીને ફટાફટ હોઈ ગયા ડ્યુટી. હવે જઈએ આપણે બાયણે થઈ ગયા એમ રેડી, ને મેડમે થઈ ગયા રેડી હવે બરાબર. એ મસ્તી ના હવે કાંઈ ઉપાધિ નહીં, ડોહા બોહાની. અને ભાઈ આપણું આ મંદિર માતાજીનું કેવું લાગે છે નવા ઘરમાં. મોરના પીછા બીછા, અને આ જો મોરની જેમ કલગી ઓઢે આપણે. કેમ કે અહીંયા તો ભાઈ કરવું પડે ને બધું અંદર સ્ટેશનમાં, એટલા હતું. હાલો તો ભાઈ જાય હવે ક્યાં જાય તમને બતાવી. હાલો ભાઈ આપણે નીકળી ગયા પ્રેમ મોણા. હા ભાઈ બેટા હજી અહીંયા દિવાળી હાલે છે આગ્રામાં. એક વર્ષ એને ખબર છે કે આપણે ચાવડા સાહેબ નીકળ્યા બહાર એટલે ફટાકડા ફોડી સ્વાગત કરી નાખીએ. જઈ ક્યાં જમવા હતું તો હવે ક્યાં જઈએ બરોબર. મેડમ તો મારે ખાલી ઢોસો જ ખાવો અને ઢોસો જ ખાવો હોય તો અંદર ખાઈ લે. ભાઈને ઉતરવા આવ્યો જાય હવે ક્યાં જોઈ ક્યાં જઈએ ભાઈ બતાવી ક્યાં જઈએ બરાબર. બાકી આ આપણે પહોંચી ગયા એમજી રોડ. એમજી રોડ નહીં, મોલ રોડ ઉપર આપણે આ બાકી બરાબર. મળીએ તમને આગળ. હાલો ક્યાં જઈએ બતાવી. હાલો ભાઈ આપણે આવી ગયા હલ્દીરામમાં અને ઓર્ડર એ દઈ દીધો હે. શું બનાવે ને એ આપણે ટેબલ એવું મળ્યું કે આમે શું બનાવે ને બધું દેખાય. જો આવી રીતના બધું ચાલુ હોય. સીધું આ કાઉન્ટર હે અને આપણું પહેલું ટેબલ હે આપણું બરાબર. તો
શું ઓર્ડર કર્યું હોય તમને બતાવી ઓર્ડર આવે ત્યારે બરાબર. ત્યાં સુધી એમને બેઠા ફોન વાપરી બીજું શું કર્યું અને વેઇટિંગ બહુ જાજુ હોય અહીંયા તો. હાલો ભાઈ જમવાનું આવી ગયું હોય શું હોય તમને બતાવી. આપણા તો એ છોલે ભટુરે અને આ લસ્સી આવી ગઈ સ્વીટ લસ્સી છાઈ હતી ને એટલે ને મેડમના એઝ યુઝ્યુઅલ ઢોસા હે મસાલા બરાબર. ખાઈ લઈ ફટાફટ ભાઈ ભાગી પાછા સ્ટેશનમાં. ભાઈ પીન નીકળી ગયા ઘરે જવા હાટું મળી હવે સીધા ઘરે જઈ બરાબર. હાલો ભાઈ બાકી અંધારું ઘન ઘોર છે મળી ઘરે જઈને હવે. ઓ મેં કીધું બાઈજા લાગે તો આમ તો જો હવે માર્કેટ એટલે હું ગરમ કપડાની માર્કેટ હો સેકન્ડ હેન્ડ આવે ને એ કપડા એ બધા. મેં કીધું બાઈજા છે આમ નજીક તો તારે ખબર પડી કે આ ભાઈ આ તો અહીંયા આવું ભાઈ એટલે લારી વારી જેવું બધું ગયું ઉઈ થાય હવે ફોન આવે એ નથી ખબર પડતી. ઠોલિયો જો 108 ની જેમ જાય ને હું વાય બ્લિંકિટ વાળો હો કે આજ તો કે હું ન મૂકું ગયો રસ્તો ખાલી મળી ગયો. લો ભાઈ ઘરે તો પહોંચી ગયા છે ને ચા પીવાની ઈચ્છા થઈ હતી તો બનાવી નાખી ચા. મેડમે ચા પી લઈ એટલે આપણે ઓલું શું કે ગીત છે એવું છે ચા વિના ન હાલે બરોબર. હા મસ્તીનો મસાલો નાખી મસાલા ચા બનાવી દીધી. ચા પી સુઈ જાય અને સવાર જવાનું પાછું ડ્યુટીએ એટલે આપણે એવું નહીં કે ચા પી એટલે નીંદર ન આવે ભાઈ. ચા પી એટલે નીંદર આવી જાય. 2 વાગે દિયો રાતના ઉઠાડીને એમ કે અરે કેવલ ઉઠ ચા પી લે ચા પીને પાછા સુઈ જાય આપણે એવા એમાં. એટલે ચા જેટલી દિયો એટલી હાલે તો ચા પી લઈ બરોબર અને કરી દઈ બ્લોગનો અહીંયા એન્ડ અને મળીએ આપણે આવતી કાલે. નહીં ઢોરાય એમ તો અમે બાપ દાદા ચા પીતા શીખવાડ્યું છે રકાબીમાં. ઇન્જર જેમ તેમ નથી અમે રકાબીમાં આવડે ચા પીતા.